નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ એનો અભ્યાસ કરેલો. આપણે અત્યાર સુધીમાં પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, છઠ્ઠું અને સાતમું આ 4 ચેપ્ટર છે એનો અભ્યાસ કરેલો છે. અને આ શુક્રવારે તમને વીકલી ટેસ્ટનું જે પેપર છે એ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે, જેનો સિલેબસ બરાબર છે એ આ 4 ચેપ્ટર છે. પહેલું, બીજું, છઠ્ઠું ને સાતમું આ 4 ચેપ્ટરનો સમાવેશ થાય ને એમાંથી તમને ક્વેશ્ચન છે પૂછવામાં આવેલા. તો એની તૈયારી વ્યવસ્થિત રીતે કરજો. આજે આપણે જે ચેપ્ટર ભણવાના છીએ એ ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણની સમજ. ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. હવે સમજો કે આપણી સામે જે કાગળ છે એ એક સમતલની પ્રતિકૃતિ છે. કાગળ છે એ શું છે તો કે એક સમતલ છે. હવે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર આપણે કાગળ પરના બિંદુઓને જોડીએ. એક બિંદુ ન હોવું જોઈએ, એક કરતાં વધારે બિંદુ હોવા જોઈએ. તો એને જોડીએ ત્યારે આપણને સમતલીય વક્ર મળે છે. સમતલીય વક્ર. સમતલીય વક્ર કોને કહેવાય? આપણે તો કે આપણે કોઈ એક પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ અને કાગળ પરના જે બિંદુઓ છે એને ક્રમશઃ જોડતા જઈએ એટલે આપણને શું મળે તો કે સમતલીય વક્ર. ચાલો, સમતલીય વક્ર છે એમાં આ જે વક્ર છે બરોબર, એ વક્રને આપણે બરોબર પેન્સિલ છે એ ઉપાડ્યા વગર ડ્રો કરી શકીએ છીએ. એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, અહીં એન્ડ કરીએ બરોબર. તો વક્ર કોને કહેવાય? આને વક્ર ન કહેવાય. તમારે પેન્સિલ છે એને ઉપાડવી પડે બરોબર, એને વક્ર ન કહેવાય. વક્ર છે એ દોરવા માટે કાગળ પર તમે પેન્સિલ ઉપાડ્યા વગર એ વક્ર છે એને દોરી શકો. હવે જે વક્ર છે એમાં 2 પ્રકાર પડે છે. એક જે સરળ વક્ર છે અને બીજું જે સરળ વક્ર નથી. સરળ વક્ર કોને કહેવાય? સમજો કે જે વક્ર છે બરોબર એ પોતાને ઇન્ટરસેક્ટ ન કરતું હોય, એમાં કોઈ લાઈન ક્રોસ ન થતી હોય, એને સરળ વક્ર કહેવાય. આપણી સામે અહીંયા ઉદાહરણ છે જ બરોબર. આ જે પહેલું ઉદાહરણ છે એ કેવું છે? સરળ વક્ર બરોબર. કારણ કે એમાં જે રેખાખંડ છે અથવા જે લાઈન છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરતી નથી. અહીંથી હું આમ ડ્રો કરું તો અહીંયા આ જે લાઈન છે આ લાઈન સાથે ઇન્ટરસેક્ટ કરે છે બરોબર, ક્રોસ કરે છે, એટલે એને સરળ વક્ર કહી શકાય નહીં. પણ અત્યારે આ જે વક્ર છે એ કેવો છે તો કે સરળ વક્ર છે. આ કેવો વક્ર છે? સરળ વક્ર. સરળ વક્ર કયો નથી તો કે આ ચોથો. આને સરળ વક્ર ન કહી શકાય. કારણ કે આમાં જે છે લાઈન છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, અહીંયા બરાબર ક્રોસ થાય છે, એટલે એને આપણે સરળ વક્ર ન કહી શકીએ. હવે સરળ ખુલ્લો વક્ર કોને કહી શકાય અને સરળ બંધ વક્ર કોને કહી શકાય? તો આ પહેલું જે એક્ઝામ્પલ છે એ સરળ વક્રનું જ છે, જે બંધ નથી, જે કેવો છે? ખુલ્લો છે. આપણને કેવી રીતે ખબર પડે કે કયો સરળ વક્ર છે એ ખુલ્લો છે, કયો સરળ વક્ર છે બંધ છે? તો જોવાનું આપણે કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ અને અહીં આપણે એન્ડ કરીએ છીએ બરાબર. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ કેવા છે? અલગ અલગ છે. એટલે વક્ર કેવો કહેવાય? ખુલ્લો કહેવાય બરાબર. પણ જો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એક જ હોય, એટલે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર અને અહીં પાછું એન્ડ કરીએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એક જ થાય. તો એને સરળ બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે છે બરાબર. સરળ ખુલ્લો જે વક્ર છે એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ કેવા હોય છે તો કે અલગ અલગ હોય છે બરાબર. આ જે વક્ર છે એ ખુલ્લો વક્ર કહેવાય, કારણ કે એમાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આ લ્યો અથવા આ લ્યો
અહીંથી શરૂ કરો છો, અહીંયા એન્ડ કરો, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ કેવા છે? અલગ અલગ છે, પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ એક જ હોય, તો એને શું કહેવાય? તો કે સરળ બંધ વક્ર. પેલું સરળ ખુલ્લો વક્ર છે, સરળ વક્ર જે બંધ નથી, અને આ સરળ બંધ વક્ર છે. આ બંને સરળ વક્ર જ છે, પણ આ ખુલ્લો વક્ર છે, આ બંધ વક્ર છે. હવે કયો વક્ર સરળ નથી? આ. કારણ કે અહીં શું થાય છે? વક્ર છે એ પોતે જ પોતાને ક્રોસ કરે છે, એટલે એને સરળ વક્ર કહી શકાય નહીં. તો સરળ પહેલાં તો વક્ર એટલે શું? સરળ વક્ર કોને કહી શકાય? સરળ વક્ર કોને ન કહી શકાય? કોને સરળ બંધ વક્ર કહી શકાય? કોને સરળ ખુલ્લો વક્ર કહી શકાય? એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે બહુકોણ. બહુકોણ એટલે શું? ચાલો આપણે બહુકોણ છે એની વ્યાખ્યા સમજીએ. ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. તો બહુકોણ છે એના ઉદાહરણમાં અહીંયા આપણી સામે છે, બરાબર? અહીંયા 4 રેખાખંડ છે, આ ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણ છે, લંબચોરસ છે, તમે જેના વિશે અગાઉ ભણી ગયા છો. ત્રિકોણ છે, બરાબર? સમલંબ ચતુષ્કોણ છે, એટલે ચતુષ્કોણના પ્રકાર પણ ચતુષ્કોણ જ છે, બરાબર? તો આપણે બહુકોણ છે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને, એટલે જે બહુકોણ છે એ કેવું હશે? બંધ વક્ર હશે, એ ખુલ્લો નહીં હોય. એટલે આપણે જ્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ કેવું હશે? એક હશે, બરાબર? એને બહુકોણ તરીકે ઓળખવામાં આવે. ફક્ત રેખાખંડોથી જ બનતા, એટલે એમાં રેખાખંડ જ જોવા મળે છે આપણને. તો આપણે વિચારીએ કે 2 રેખાખંડ છે, એની મદદથી કોઈ બહુકોણ છે એ દોરી શકાતો નથી. આપણે બહુકોણ દોરવા માટે 3 રેખાખંડ જોઈએ. તો 3 રેખાખંડોથી જે આકૃતિ બને છે, બરાબર, એને શું કહેવાય? તો કે ત્રિકોણ કહેવાય, બરાબર? કારણ કે એમાં બાજુ છે 3 હોય અને શિરોબિંદુ પણ કેટલા હોય? 3. 4 બાજુને 4 શિરોબિંદુ હોય, તો એને શું કહેવાય? આપણે જોઈએ કે 3 બાજુ છે અને 3 શિરોબિંદુ વાળા બહુકોણને ત્રિકોણ કહે છે. 3 બાજુ અને 3 શિરોબિંદુ વાળો જે બહુકોણ હોય એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. 4 બાજુ અને 4 શિરોબિંદુ વાળા બહુકોણને ચતુષ્કોણ કહે છે. 4 બાજુ હોય અને 4 શિરોબિંદુ હોય તો એવો કોઈ બહુકોણ હોય એને કહેવાય ચતુષ્કોણ. 5 બાજુ અને 5 શિરોબિંદુ હોય તો એને કહેવાય પંચકોણ. 6 બાજુ 6 શિરોબિંદુ હોય તો એવા બહુકોણને કહેવાય ષટકોણ. 7 બાજુ 7 શિરોબિંદુ તો એવા બહુકોણને કહેવાય સપ્તકોણ. 8 બાજુ હોય 8 શિરોબિંદુ હોય તેને કહેવાય અષ્ટકોણ. એ રીતે 9 કોણ 10 કોણ આપણે n બાજુ ને n શિરોબિંદુ વાળા બહુકોણને n કોણ કહી શકીએ. કારણ કે 3 બાજુ હોય તો ત્રિ, 4 બાજુ હોય તો ચતુર, 5 બાજુ હોય તો પંચ, 6 બાજુ હોય તો ષટ, ષટ એટલે 6 થાય, 7 બાજુ હોય તો સપ્ત, 8 બાજુ હોય તો અષ્ટ, 9 બાજુ હોય તો 9, 10 બાજુ હોય તો 10. એ રીતે બહુકોણ છે એને બાજુની સંખ્યા અને શિરોબિંદુ છે એની સંખ્યાના આધારે આપણે નામ આપી શકીએ. એટલે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, 10 કોણ આ બધા જ બહુકોણ છે. એટલે બહુકોણની વ્યાખ્યા સમજજો. ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને
આપણે શું કહી શકીએ તો કે બહુકોણ. બહુકોણ છે એના ઉદાહરણ છે, બરાબર. આ ચતુષ્કોણ છે એટલે લંબચોરસ, આ પણ ચતુષ્કોણ છે, આ ત્રિકોણ છે. આપણે પંચકોણ ડ્રો કરવો હોય તો પંચકોણ પણ આપણે ડ્રો કરી શકીએ. એના માટે આપણે 5 બાજુ લેવી પડશે. 1, ત્યારબાદ 2, પછી અહીંયા 3, હજી આને થોડુંક આપણે લંબાવી દઈએ. ચાલો 4 બાજુ થઈ અને પછી આપણે આને આ રીતે જોઈન્ટ કરી દઈએ. ચાલો આને શું કહેવાય તો કે પંચકોણ. 5 બાજુ છે ને 5 શિરોબિંદુ છે, 3 બાજુ છે 3 શિરોબિંદુ છે, 4 બાજુ છે 4 શિરોબિંદુ છે, અહીંયા પણ 4 બાજુ છે, અહીંયા પણ 4 બાજુ છે. તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, આ બધા જ બહુકોણ છે એના ઉદાહરણ છે. એટલે બહુકોણ છે એના વિશે આપણને ખ્યાલ આવી ગયો. હવે બહુકોણ છે એના આપણે વિકર્ણ વિશે જોઈએ કે બહુકોણ છે એના વિકર્ણ કોને કહેવાય. ચાલો બહુકોણનો વિકર્ણ. બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતો રેખાખંડ છે. ચાલો તો આપણે ત્રિકોણ છે એના વિકર્ણ વિશે શું વિચારી શકીએ. ત્રિકોણ છે એને 3 બાજુ છે, 3 શિરોબિંદુ છે, પણ બધાય ક્રમિક જ છે. એટલે આપણને ત્રિકોણ છે એમાં વિકર્ણની સંખ્યા કેટલી મળશે તો કે 0. પણ ચતુષ્કોણ હોય, ચાલો કોઈ આપણે એક ચતુષ્કોણ ડ્રો કરીએ. ચાલો આ એક ચતુષ્કોણ છે અને આપણે નામ આપી દઈએ A, B, C અને D. તો આના વિકર્ણ છે એ કયા છે? હવે જુઓ A અને B એ ક્રમિક શિરોબિંદુ છે, બરાબર. એટલે A, B તો બાજુ છે, ચતુષ્કોણની બાજુ કઈ છે? AB. A અને D એ પણ બાજુ છે. એટલે વિકર્ણની વ્યાખ્યા શું છે? બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ. એટલે A અને C આ બે ક્રમિક નથી. તો આપણે શું કરશું તો કે એને C સાથે જોડી દઈએ. ચાલો આપણે એને C સાથે જોડીએ અને B ને આપણે D સાથે જોડીએ. તો આપણને ચતુષ્કોણ ABCD છે એના વિકર્ણ કયા મળે તો કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણ કયા છે તો કે રેખાખંડ AC અને રેખાખંડ BD છે. એટલે ચતુષ્કોણ છે એમાં આપણને કેટલા વિકર્ણ મળે તો કે 2 વિકર્ણ. તો પંચકોણ વિશે આપણે શું કહી શકીએ? પંચકોણ હોય એમાં આપણને કેટલા વિકર્ણ મળે? બરાબર. ચતુષ્કોણ છે એમાં તો આપણને કેટલા વિકર્ણ મળે છે? કે AC અને BD 2 જ વિકર્ણ મળે. ત્રિકોણમાં તો એકે વિકર્ણ મળતા નથી, કારણ કે ત્રિકોણમાં ક્રમિક ન હોય એવા બિંદુને જોડવાથી કોઈ રેખાખંડ બનતો નથી, પણ ચતુષ્કોણમાં બને છે AC અને BD. એટલે 2 વિકર્ણ છે. હવે પંચકોણ છે તો એના વિકર્ણ છે એની સંખ્યા કેટલી હોય? આપણે
એક પંચકોણ ડ્રો કરીએ અને એના વિકર્ણોની સંખ્યા મેળવીએ. ચાલો નાનો એવો પંચકોણ દોરશું એટલે આપણને વિકર્ણોની સંખ્યા મળી શકે. ચાલો એક આપણે પંચકોણ છે ડ્રો કરેલો છે. હવે આ પંચકોણને એક નામ આપી દઈએ આપણે એ બી સી ડી અને ઈ. તો અહીં જે પંચકોણ છે એ બી સી ડી ઈ એના વિકર્ણો આપને કયા મળે, વિકર્ણોની સંખ્યા કેટલી મળે? તો એ ને બી ક્રમિક છે, બરાબર, એ ને ઈ પણ ક્રમિક છે, એ અને સી અને એ અને ડી એ ક્રમિક નથી. એટલે આપણે શું કરશું તો કે એને ડી સાથે જોડી દઈએ અને એને સી સાથે જોડી દઈએ. ચાલો આપણને અહીં બે વિકર્ણો મળ્યા. હવે બી એને સી તો ક્રમિક છે જ અને એ ક્રમિક છે એટલે બી એન બીસી નહીં આવે, પણ બીને આપણે ડી સાથે જોડીએ એટલે આપણને બીડી મળશે. બીને આપણે ડી સાથે જોડી દઈએ. ચાલો પછી બીને આપણે ઈ સાથે જોડીએ, બીને આપણે ઈ સાથે જોડી દઈએ, બરાબર. હવે આપણે જોઈએ કે સી, તો સીને આપણે કોની સાથે જોડી શકીએ તો કે ડી સાથે અને બી સાથે ન જોડી શકીએ. સીને એ સાથે આપણે જોડી દીધું, સીને ઈ સાથે આપણે જોડી શકીએ, તેમાં હા આવશે જવાબ. સીને આપણે એ સાથે જોડી શકીએ કારણ કે સી ને ઈ છે ક્રમિક શિરોબિંદુ નથી, તો આપણે સીને ઈ સાથે જોડી દીધું, બરાબર. હવે ડી છે એને ઈ ને સી સાથે ન જોડી શકાય, એને બી સાથે આપણે ઓલરેડી જોડેલું છે. ઈ છે એને ડી ને એ સાથે ન જોડી શકાય, બરાબર, કારણ કે તો બાજુ છે. આપણે વિકર્ણો મેળવવા માટે સી ને બી સાથે જોડવું પડે, બરાબર. તો અહીંયા આપણે વિકર્ણોની સંખ્યા કેટલી મળે તો કે પંચકોણ એ બી સી ડી ઈ ના વિકર્ણો, પેલા એ થી ચાલુ કરીએ તો એસી એડી, પછી બી થી ચાલુ કરીએ તો બીડી બીઈ અને સીઈ છે. ચાલો તો આપણે આ તો પંચકોણ છે એટલે સરળતાથી આપણે વિકર્ણોની સંખ્યા મેળવી શકીએ. પણ જો વધારે બાજુવાળો બહુકોણ હોય, બરાબર, તો એના વિકર્ણોની સંખ્યા આપણે કેવી રીતે મેળવીએ? તો વિકર્ણોની સંખ્યા મેળવવા માટેનું એક સૂત્ર છે, બરાબર. બહુકોણ, ચાલો એન બાજુ ધરાવતા, ફોર્મ્યુલા યાદ રાખવાનું છે તમારે, એન બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણોની સંખ્યા એ મેળવવા માટેનું સૂત્ર છે એન -1/2 અને -n. એટલે જો ત્રિકોણ હોય તો ત્રિકોણ છે એમાં શું આવશે તો કે n એટલે 3 બાજુ, 3 ગુણ્યા 2. ચાલો ત્રિકોણ છે એના વિકર્ણોની સંખ્યા કેટલી છે તો કે 3, પછી 3 માંથી 1 બાદ, બરાબર, 2 2 કટ થઈ જશે એટલે 3 માંથી 3 બાદ કરીએ તો આપણને શું મળશે 0. ચતુષ્કોણ છે તો ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા મેળવવી હોય તો n બરાબર કેટલા મૂકવા પડે તો કે ચતુષ્કોણમાં કેટલી બાજુ છે તો કે 4, એટલે અહીં સૂત્રમાં આપણે શું મૂકી દેવાનું 4, તો આપણે 4 મૂકી દઈએ તો 4 ગુણ્યા 3. ચાલો અહીં ફોર્મ્યુલા એપ્લાય કરીએ, ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા n -1 છે એટલે 4 એને ગુણ્યા 3 છેદમાં 2 અને -4. ચાલો 4 ગુણ્યા 3 એટલે 12, 12 ના અડધા અને -4, 6 -4 કેટલો જવાબ મળે આપણને 2. તો જે ચતુષ્કોણ છે એના કેટલા વિકર્ણો મળે તો કે 2 વિકર્ણ આપણને મળે. હવે પંચકોણ લઈએ આપણે, તો પંચકોણ છે એના વિકર્ણોની સંખ્યા કેટલી મળે આપણે? પંચકોણ છે એના વિકર્ણની સંખ્યા આપણે મેળવેલી છે, બરોબર, આ રીતે મેળવેલી છે. હવે આપણે પંચકોણ છે
એના વિકર્ણની સંખ્યા મેળવીએ. તો એમાં આપણે 5 બાજુ હોય એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 અને -5. 5 4 20 એના અડધા અને -5. ચાલો 10, 10 માંથી 5 માઇનસ. તો પંચકોણ છે એના કેટલા વિકર્ણો આપણને મળે? તો કે એક એસી, બીજું એડી, ત્રીજું બીડી, ચોથું બીઈ અને પાંચમું સીઈ. આ 5 વિકર્ણો આપણને મળે છે. તો જવાબ કેટલો આવે છે? 5. તો ષટકોણ વિશે આપણે શું કહી શકીએ? ષટકોણ છે એના વિકર્ણોની સંખ્યા આપણને કેટલી મળે? ચાલો, ષટકોણ છે એમાં કેટલી બાજુઓ હોય? તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ષટકોણ છે, ષટ એટલે 6, એટલે 6 બાજુવાળો બહુકોણ છે. તો ષટકોણ છે એના વિકર્ણોની સંખ્યા કેટલી મળે? તો કે 6 ગુણ્યા 5 છેદમાં 2 અને -6. 6 ગુણ્યા 5 છેદમાં 2 -6. બરાબર? ફોર્મ્યુલા છે 6, n બરાબર 6 મૂકવાના, પછી એક માઇનસ એટલે આ બેનો ગુણાકાર છે એટલે 6 નો 5 આરે ગુણાકાર છેદમાં 2 અને માઇનસ પાછું 6. ચાલો 6 5 કેટલા થશે? 30. 30 ના અડધા અને -6. 30 ના અડધા કેટલા થશે? 15. એમાંથી 6 માઇનસ એટલે આપણને જવાબ કેટલો મળે? તો કે 9. આપણે ચકાસણી પણ કરી શકીએ એક ષટકોણ દોરી અને આપણે એના વિકર્ણોની સંખ્યા મેળવી પણ શકીએ. ચાલો આપણે એક ષટકોણ છે એના દોરી અને એના વિકર્ણોની સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક આપણે ષટકોણ ડ્રો કરી નાખીએ, નાનો એવો ષટકોણ ડ્રો કરીએ. બરાબર? ષટકોણમાં કેટલી બાજુ આવશે? તો કે 6 બાજુ આવશે. બરાબર? 1 2 પછી 3 4 5 અને આ બાજુ આવશે 6. ચાલો 6 બાજુ વાળો આપણને ષટકોણ મળી ગયો છે. હવે આપણે શું કરશું? તો કે આના વિકર્ણોની સંખ્યા આપણે ફોર્મ્યુલા દ્વારા મેળવેલી છે. કેટલી મળે છે? આપણે 9. હવે આ ષટકોણને આપણે નામ આપી દઈએ. બરાબર? A B C D E અને F. 6 શિરોબિંદુ ને 6 બાજુ. હવે આપણે આના વિકર્ણોની સંખ્યા મેળવવી છે. બરાબર? આપણે ફોર્મ્યુલા દ્વારા તો મેળવેલી જ છે. ચાલો, વિકર્ણ છે એની વ્યાખ્યા શું છે? તો કે બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડતો રેખાખંડ છે. તો એ છે બરાબર, બી અને એફ એના ક્રમિક છે. બરાબર? ક્રમિક શિરોબિંદુ છે. તો આપણે એને કોની સાથે જોડશું? તો કે સી, ડી અને ઈ સાથે આપણે જોડી દઈએ. ચાલો સી સાથે જોડીએ. પહેલાં આપણે એને સી સાથે જોડી દઈએ એટલે આપણને એક વિકર્ણ મળી ગયો એસી. પછી બીજો વિકર્ણ આપણે કયો મળશે? તો કે એને આપણે ડી સાથે જોડી દઈએ. બરાબર? પછી એને આપણે ઈ સાથે જોડી દઈએ. ચાલો એને ઈ સાથે. તો આપણને 3 વિકર્ણો મળી ગયા. હવે આપણે બી છે એ લઈએ તો બીના ક્રમિક એ અને સી છે. તો બીને આપણે ડી સાથે જોડીએ. ચાલો બીને આપણે ડી સાથે જોડી દઈએ. બરાબર? બીને ડી સાથે જોડીએ, પછી બીને ઈ સાથે જોડીએ અને બીને આપણે એફ સાથે જોડી દઈએ. બરાબર? બીને આપણે એફ સાથે જોડી દઈએ. હવે સી. તો સીના ક્રમિક બિંદુ કયા છે? બી અને ડી. એ સિવાય આપણે સીને ઈ સાથે જોડીએ, એફ સાથે જોડીએ. બરાબર? સી છે એને ઈ સાથે જોડી દઈએ, સીને એફ સાથે જોડી દઈએ અને ત્રીજું કયું આવે? સી એ. તો આપણે જોડેલું જ છે. ચાલો ડી છે એના ક્રમિક બિંદુ કયા છે? ઈ ને સી. તો ડીને આપણે એફ સાથે જોડી દઈએ. ચાલો ડી છે એને આપણે એફ સાથે જોડી દઈએ. તો આપણને ષટકોણ છે એના વિકર્ણોની સંખ્યા કેટલી મળે છે? આપણે ષટકોણનું નામ કયું રાખેલું છે? એ બી સી ડી ઈ એફ. બરાબર? કારણ કે પછી તો આપણે ઈ છે એના જે ક્રમિક બિંદુ એફ ને ડી, તો એ ઈ એ બી ને સી આરે તો જોડેલું જ છે. ચાલો ષટકોણ એ બી સી ડી ઈ એફ ના વિકર્ણો કયા છે? તો કે પહેલાં તો એસી આવશે, રેખાખંડ એસી, એડી, એઈ 3 થયા. પછી બીડી, બીઈ અને બીએફ. બીડી, બીઈ, બીએફ. પછી એના પછી બીએફ પછી કયો આવશે? તો કે સીઈ, સીએફ.
CE CF અને છેલ્લું કયું છે તો કે DF છે. 9 વિકર્ણ થશે 1 2 3 4 5 6 7 8 અને 9. પણ આપણે ફોર્મ્યુલા દ્વારા પણ ખાલી સંખ્યા મેળવવાની હોય તો ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ ફોર્મ્યુલા માટે તમારે શું યાદ રાખવાનું છે કે આપેલ જે બહુકોણ છે એની બાજુ કેટલી છે. એટલે આપેલ બહુકોણ કયો છે? ત્રિકોણ છે, 3 બાજુવાળો છે, 4 બાજુવાળો છે, 5 બાજુવાળો છે, 6 બાજુવાળો છે. બરાબર, એના આધારે આપણે સૂત્રમાં એનની કિંમત છે એ મૂકવાની છે. જો સપ્તકોણ હોય તો 7 ગુણ્યા 6 એટલે 7 6 42, એના અડધા એટલે 21, એમાંથી 7 માઇનસ એટલે સપ્તકોણમાં વિકર્ણોની સંખ્યા થશે 14. બરાબર, જેમ જેમ બાજુની સંખ્યા વધતી જાય છે એમ વિકર્ણોની સંખ્યા પણ વધતી જાય છે. બહુકોણનો વિકર્ણ શું છે? બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડતો રેખાખંડ છે. તો આજે આપણે વક્ર એટલે શું, સરળ બંધ વક્ર એટલે શું, સરળ ખુલ્લો વક્ર એટલે શું, ત્યારબાદ બહુકોણ એટલે શું અને બહુકોણના વિકર્ણ એટલે શું અને એની સંખ્યા મેળવવાનું સૂત્ર એના વિશે જોયું. હવે નેક્સ્ટમાં આપણે જે ચતુષ્કોણ છે એના પ્રકાર એટલે બહિર્મુખ ચતુષ્કોણ, અંતઃમુખ ચતુષ્કોણ અને ત્યાર પછી બરાબર જે ચતુષ્કોણ છે એના ખૂણાનો સરવાળો કેટલો થાય બરાબર અને ચેપ્ટર સ્વાધ્યાય જે 3.1 છે એના દાખલાની ગણતરી કરશું. થેન્ક યુ.